હલ હલ ખાસ અમારા સાણંદ ગામે માં ભગવતી માં વિહત મેરડીના નવીન મંદિરનું આવું શિલાન્યાસનો કાર્યક્રમ આજે ગુજરાતના નામી અનામી કલાકારો અહીંયા વિહતમાના આંગણે બધા પોતાના સુરથી પોતાના અવાજથી માતાજીના ગુણગાન ગાવા માટે મળ્યા છે. આમ તો અમારા ભીખુદાન દાદાએ કીધું કે મારે વિજયભાઈ સાંભળવો છે. પહેલી વખત હું મારી જિંદગીમાં સાંભળું છું. નામ સાંભળ્યું છે પણ ગા તો પહેલી વાર લાઈવમાં સાંભળવો છે. અમારા કીર્તિદાનભાઈ, માયાભાઈ, અમારા વાઘજીભાઈ, બધા કલાકાર મિત્રો ખૂબ મોજ કરાઈ. દાદા પણ આમ તો શું છે હું અહીંયા રોજ ગાતો હોઉં છું. મારું ઘર છે, તમે બધા મહેમાન છો એટલે તમને બધાને સાંભળવાના હોય. અને ખાસ હું રાસ ગરબાનો કલાકાર છું એટલે એ થોડી પકડ અલગ છે ને આ પકડ અલગ છે, પણ તમે આદર કર્યો છે એટલા માટે બે ચાર લઈને ગઈ લો. બોલો વિહત મેલડી માત કી જય, લાખણેચી માત કી જય, ગોગા મહારાજ કી જય, કમસી બાપા કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હવે જે બધો ડાયરો બેઠો છે ને, આપણા ભાઈએ વાત કરી, માયા ભાઈએ, કે આ બાજુ તો 2 વાગે એટલે ડાયરો બધો ઘેર જઈને હોઈ ગયો હોય, પણ આ જેટલા ભીખુદાન દાદા બેઠા છે ને વિહતમાં ચુસ્ત સેવકો છે. અને એમને એવી લાગણી છે કે વિહતમાં માટે સુરેશ બાપા કદાચ 24 કલાક જાગે તો 48 કલાક જાગવા વાળા સેવકોનો એમનો પ્રેમ છે એમના પ્રત્યે. એટલા માટે વિહતમાંથી મારી વિહત તારું સપનું પૂરું કરશે કરશે. મારી હોળગવાળી સપનું પૂરું કરશે એવું અમારે રહેશે ના. રેડી કેડી જોઈ દુનિયા કરશે રે સલામ. મારી હોળનવાળી સપનું પૂરું કરશે અમર રહેશે ના. જાની જોઈ દુનિયા કરશે રે સલામ. હે દુનિયા તો દગાડી છે, મોઢે મીઠું બોલે છે, એ જે તારી પીઠ પાછળ જોજે તારું ખુદ છે. હે દુનિયા તો મતલબી છે, મોઢે મીઠું બોલશે, એ જે તારી પીઠ પાછળ જોજે તારું ખુદ છે. આ સપનું માત્ર અમારું નહીં, અમારા સુરેશ બાપાનું નહીં, પણ બધાએ સેવકોનું છે. એટલા માટે મારા સુરેશ બાપાનું સપનું પૂરું કરશે કરશે. મારા કમસી બાપાનું સપનું પૂરું કરશે એવું અમારે રહેશે ના. રેડી કેડી જોઈ દુનિયા કરશે રે સલામ. સીતારામ.
સાણંદ વાળી મારી વિહતમાં પૂજાય છે મારા કમસી બાપાનો વિહતમાં રામ છે સાણંદ વાળી વિહત મેલડી પૂજાય છે મારા કમસી બાપાનો રામ રે પૂજાય છે બધા સેવકોનું સપનું પૂરું કરશે એ કરશે બધા સેવકોનું સપનું પૂરું કરશે મારી અમર રહેશે નામ રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ सरस्वती शारदा ने समरिए अने गणपति लागा पार भोड़ा संतोना गुण शब्दो सांभળી ए मारी जीवाणी दस गावे ગીતની યાદી કરાય પરંતુ ઘણા બધા ઉત્તર ગુજરાતના એવા ગીતો છે પણ ખાલી ભેગા બેઠા એટલે વખાણ નહીં પણ સાચું હોય તો કેવું પડે ભીખુદાન દાદા માત્ર ગુજરાતનો એક જ કલાકાર એવો છે કીર્તિદાન ગઢવી કે જે બાજુ જાય એ બાજુ સેટ થઈ જાય લો કાઠિયાવાડમાં હોય તો એ માહોલ પકડાઈ જાય ઉત્તર ગુજરાતમાં હોય તો ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં જાય તો મધ્ય ગુજરાતમાં આ ખરેખર એક માં મોગલમાની કૃપા કહેવાય બાકી સાહેબ ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં પણ આવો માહોલ બાંધો એવો હળાબીટ કલાકાર મારી જિંદગીમાં પહેલો જોયો છે આ મારી હોળની વિહત ફેવરેટ ગીત છે મને હું ભૂલતો ના હોઉં તો અને આની રચના ખરેખર સુરેશ બાપાએ કરી છે એના શબ્દોની ટેન્શન ના લે મારી વિહત તને રાજે કરાવશે દેશમાં ફરાવશે વિદેશમાં ફરાવશે મારી હાથે એવું કરીને બતાવશે
કીર્તિભાઈ યાદી કરાય એટલા માટે બાપા કીર્તિભાઈ યાદી કરાય બહુ જૂનું થઈ ગયું છે પણ એમને યાદ છે તમને ખોટી વાત કરશો તો નહીં ગમે મને ખોટી વાત કરશો તો નહીં ગમે મને વિહતમાં જોવે બીજું કઈ ના જોવે વિહતમાં જોવે બીજું કઈ ના જોવે ખોટી વાત કરશો તો નહીં ગમે મને ખોટી વાત કરશો તો નહીં ગમે મને વિહતમાં જોવે બીજું કઈ ના જોવે વિહતમાં જોવે બીજું કઈ ના જોવે રે થોડી સાઈડ આવજો ને મને જે ગીત જેના માટે ગવાતું હોય જેને શોભતું હોય એના માટે ગવાય આવું રૂડો પ્રસંગ કર્યો સાહેબ આજે આ ડાયરામાં પગ મેલવાની જગ્યા નથી વિહતમાના ધામમાં વિચાર કરો કે ખાલી હજુ તો ટ્રેલર જ બહાર પડ્યું છે પિક્ચર તો હજુ બાકી છે આજે દુનિયા વિચારમાં પડી છે કીર્તિભાઈ માયાભાઈ કે ખાલી સાણંદની શરૂઆત આવી છે તો આગળ હજુ આ શું બનાવશે ભગુદાન દાદા એવી માં વિહત માટે અમારા સુરેશ બાપા માટે ગાવાનું બંધાય સિંહ તો સિંહ કહેવાય મારા સુરેશ બાપાની વાતો રે તાયલા સાણંદવાડી મારું મોડી તું માને છે બાપ મોડી તું માને છે બાપ માવતર મળે તો વિહત મેળવી દેવા મળજો મને માવતર મળે તો મારી લાખું જેવા મળજો રાશુ કમસી બાપાનું નામ રાશુ રાશુ લક્ષ્મણ બાપાનું નામ આ જન્મે મળ્યા જન્મો જન્મ મળજો
બાપો જન્મો જન્મ મળજો સોરુણા જડીમાં અંભાણો રે રાખજો આ જન્મે મળ્યામાં જન્મો જન્મ મળજો સોરુણા જોડી મારી અંભાણો રે રાખજો તારા ખોડે ખીલવાના જાજા મારી સેલ્ફી પછી પાડજો હું જેના માટે આવ્યો છું એના માટે મહેરબાની કરો સુરેશ બાપાને મને મારી વિહત જેવા મળજો ફરમાઈશ છે આજે એમની ફરમાઈશ જ લેવાની છે કારણ કે મહેમાન છે ને મારા હા અને તો ભાઈ બહુ ભાગ્યશાળી હોય અને કીર્તિદાન ગઢવી ફરમાઈશ ચાલે અને જેને સમજણ છે કઈક બોલાય પૂરા કપાળ કાઢ નાખે પણ આપણે એવું કરવાનું નથી એટલા માટે લાલ ધોડી સુરેશ બાપાની પાઘડી પાઘડી રમતા વિહત મારા વાલા લાલ ધોડી સુરેશ બાપાની પાઘડી પાઘડી રમતા વિહત મારા વાલા બધા સેવકો પહેરાવે પાઘડી સેવકો પહેરાવે પાઘડી પાઘડી રમતા વિહત મારા વાલા વાલા મારા સુરેશ બાપાની લાલ પાઘડી સુરેશ બાપાની લાલ પાઘડી પાઘડી રમતા વિહત મેરડી વાલા જય જય વિહત મેરડી માં દ્વારકા સ્ટુડિયો વાહ બગુડા વાહ ભૂમિ સ્ટુડિયો પણ આ છે છેલ્લી ફરમાઈશ ગાવી છે અને સ્ટેજની ગરિમા પણ હાચવજો બધા અહીંયા મહાન કલાકારો બેઠા છે આપણા મહેમાન છે આપણાથી આજે એમની ખાતેદારી કરવાની એટલે થોડા આગા પાછળ રહેજો પણ બાપા સુરેશ બાપાને જેટલા પ્રેમ કરે છે ને દિલથી અને જેના માટે દિલમાં સુરેશ બાપા માટે જગ્યા છે એવા બધા સેવકો માટે ગાવું છે કમસી બાપાએ ખૂબ આખી જિંદગી મજૂરી કરી મા વિહતની તપસ્યા કરી આજે બધી પુણ્ય આપણે બધા એમની પુણ્યના પ્રતાપે રાજ કરીએ છીએ પરંતુ એવી ને એવી ગાદી માના સુરેશ બાપાના હાથમાં આવી અને સાહેબ કહેવતમાં કીધું છે ને કે હાથમાં પાતાળમાં માતા ઊંઘીજી હોય તો એનો ભગત એવો હોય માતા 32 લખણી ભૂવો 36 લખણો ભૂવામાં 4 લખણ વધારે હોય તો માતાને મજા આવે એટલે માં વિહત ને મેરડીની એવી ઘણા દિવસ જાય ખીલતી જાય છે મારા સુરેશ બાપા ઉપર આશીર્વાદ છે એટલે બાપા માટે 2 લાઈન આવી છે હે સુરેશ બાપાને કાઢી રે મે સોની ચોકડી પાણો રે કોની નજરું લાગે છે વાહ મારા બાપજી વાહ
બે જો આગળની જગ્યા કરજો. છેલ્લી ફરમાઈશ ગાવી છે. મને દેખાવ તો નીચે તમે કેમેરા વાળા પણ નહીં જોવા જતા. આવું કરો થોડા. હા, સાઈડ માંથી લો. હમણાં બાપા મને યાદ કરાવ્યું ભાઈએ કે ભુવાજી કમસી બાપાને ખાસ યાદ કરજો. સાહેબ આપણામાં કહેવત છે કે વડ એવા ટેટા બાપ એવા બેટા. સાહેબ દીકરો સવાયો પાકે તો બાપને ગર્વ થાય કે ના મારો દીકરો સવાયો પાક્યો. એટલે ઉપરથી બાપાએ કદાચ આ જોતા હશે અને એમને પણ ખુશીનો માહોલ હશે એટલે બાપાને યાદ કરતા મારા કમસી બાપા સમાજના ભગવાન છે. મારા કમસી બાપા સુરેશ બાપા આ સેવા કોના ભગવાન છે. મારા સુરેશ બાપા અમારા ભગવાન છે. નમો નારાયણ. હર હર મહાદેવ. આમ તો કહેવતમાં એવું કીધું છે જેટલી ચાદર હોય એટલા પગ લાંબા કરાય. તમે બધા બેહી જાઓ, બેજો બેજો આપણે બધું કરી આપીએ. બધું આયોજન આવડું મોટું આયોજન કરું તમે આવી જાઓ સાહેબ. ચાદર હોય એટલા પગ લાંબા થાય. મેં સાહસ કર્યું નથી કોઈ દિવસ ડાયરાનું, પણ એક વખત સુરેશ બાપાએ મને કીધું હતું કે હવે તે બહુ ઉભા ગાયો, હવે થોડી વાર બેસી જવાનું છે તારે. પણ બાપા મારો વિષય મને ફાવશે નહીં, કારણ કે બધા તો રિયાઝ કરેલા છે. આમને તો આખા સંગીતમાં એટલા બધા ઉતરી ગયા છે ને, આપણે હાથ બહુ સુધી મહેનત કરીએ તો મને અમારા જોડે જે છે કુદરતી આ લોકગીતો છે. પરંતુ બાપાનો આદેશ છે તો મા વિહતને પ્રાર્થના કરું છું કે એવા આશીર્વાદ આપજે કે શરૂઆત સારી જ થાય. થઈ ગઈ પણ આ તો ઊભો થઈ ગયો બાપાને કહે કે ભલે ઊભો છે પણ સ્ટેજ તો ડાયરાનું છે. વાંધો નહીં બાપા, આપણી આજ્ઞાનું પાલન કરીશ. હે મારી વિહતલા મણીઓ તો અમારું સુધોત, વિહતલા મણીઓ તો અમારું સુધોત, અંતરની વાત કોને દઈ દો. વિહત મણીને દુનિયા રે મણી, એ દાનથી આપણી બધાની વેળા રે વણી. વિહત મણીને દુનિયા રે મણી, એ દાનથી સેવા કોની વેળા રે વણી. નકર ખબર નહીં અમે કઈ દુનિયામાં હોત, ખબર નહીં અમે કઈ દુનિયામાં હોત. અધૂરા
પુરાયો રે તાય અધૂરા રહી જો હે તારેલા સપના કોણ પૂરા રે કરો તારેલા સપના કોણ પૂરા રે કરો હૈયાની વાત કોને જઈને કરો આમાં એક લીટી ખૂબ સરસ મજાની છે જેને હૃદયના ભાવથી વિહતમાના રવિવાર ભર્યા છે પૂનમ ભરી છે ઉત્તર ગુજરાતનો જ ભાવ છે આ તમને બધાને સીધું મગજમાં ઉતરી જાય એટલે મને પહેલી વાર રવિવાર ભરવા ગયો તો કોકની હારે ભાડાના પૈસા પણ નતા મારી પાસે પહેલી વાર પૂનમ ભરવા ગયો તો કોકની હારે ભાડાના પૈસા પણ નતા મારી પાસે હિન્દી મેં હવે મારું મનુ રબારી લખે છે આગળ એ દાડે મારી વખો ભરોડી મનની વાતો વિહત જોડી રાવ તેર છાયા સાણંદની વિહત મારા કાશીમાં પાએ સપનું જોયું વિહત તું એ પૂરું કર્યું રાવ તેર છાયા સાણંદની વિહત સાણંદના પઠણાણી વિહતમાં વિષ ભૂજાણી સાણંદના પઠણાણી વિહતમાં વિષ ભૂજાણી વખત જે બાધા લેવા આવ્યો છે આજનો દિવસ એવો છે કે મનમાં તમે બધા એવું ગાતા હશો તારા પ્રતાપે ગાડીઓ ઘણી ધૂમ ચાલે છે ધંધા પોણી આચો રે હંકાત રે સાણંદની વિહત હે તારા પ્રતાપે ગાડીઓ ઘણી ધૂમ ચાલે છે ધંધા પોણી જેને જીવનમાં જાતે અનુભવ કર્યો હોય જેને શૂન્યમાંથી સર્જન કર્યું હોય સાહેબ કેટલા વિશે હો થાય આંગળીના વેઢા ઘણી ઘણી થાકી ગયા હોય મજૂરી કરી કરીને જેનું સાપરા નડિયા વાળું ઘર હોય ને એનું ઘર વિહતે ધાબા વાળું કર્યું હોય એના માટેની લાઈન છે નતું કોઈ પૂછવા વાળું આવકારો દેવા વાળું ખાવા નતું વિહતે વાળું કોઈ પૂછવા વાળું આવકારો દેવા વાળું ખાવા નતું મારે એ દાડો મારી આંખો ભરોડી મનની વાતો વિહત જોડી રાવ તેર છાયા સાણંદની વિહત ઘણી વખત ધૂળતા હોય એટલે વિહતમાં એવું કહેતા હોય કે આ કલાકારોમાં એવું જ હોય કે તમે રજૂઆત ના કરો ને ખાલી એકલું દાદા ગા ગા કરો ને તો એમાં કશું ના નીકળે થોડી વાર રજૂઆત કરીને પછી થોડું કહીએ તો લોકોને થોડી સમજણ પડે એટલા માટે અમારા સુરેશ બાબા ઘણી વખત ધૂળતા હોય ગાદીએ રવિવાર એટલે એવું કહેતા હોય કે હો દુશ્મન હોય હો વેરી હોય તમારી રાહ જોઈને દુનિયા બેઠી હોય અને તમારા 5 પગથિયાં ચડી ગયા હોય ને આખી દુનિયાની નજર તમને લાગવાની તૈયારી હોય એ દાણો ખાલી મને વિહતને યાદ કરજો જો ગીરના જંગલમાંથી હાવત છૂટે એમ મારી વિહત ના છૂટે ને તો સાહેબ એની ભક્તિ કરવી નકામી છે એટલા માટે મને યાદ આવી લાઈન દુશ્મનો પીન મારે ઘણી હાલવાના દે વિહત મારી રાવ તેર છાયા સાણંદની વિહત
ખાસ મારા દિલના બહુ નજીક છે, એટલા માટે હું ગીતમાં ગાયો છું. ભાણામાં નથી લીધું કદી ચમચી, તોય મેં દીવો કરી વિહતને પૂજી. ભાણામાં નથી લીધું કદી ચમચી, તોય મેં દીવો કરી વિહતને પૂજી. આ રચના પણ ઘડી પડી કહેવાનું ના હોય, આવા શબ્દો સમજી દેવાનું કે મનુ રમારી ના જોય. ભાણામાં જમવામાં કદી ઘી નથી લીધું ચમચી, પણ મારી વિહતના દીવા પૂરવા માટે અમારા મનુભાઈનું સન્માન અમારા સુરેશ બાપા કરે છે. એમની આંખમાં આંસુ આવી ગયા છે, શબ્દો એમને લાગે. એકવાર જોરદાર તાળી ભાઈ. ખાવામાં નથી લીધું કદી ચમચી, તોય મેં દીવો કરી વિહતને પૂજી. હો મારી માતા છે જોને પ્રભુ રેવાડી, મારો ને આવશે માં સોણે સોણોની. એટલા માટે હાથમાં લીધા કહું ચોખે ચોખ્ખું કહું, હાથમાં લીધા કહું ચોખે ચોખ્ખું કહું. વેણ ભૂલે મારી વિહત ખોટું તમારે ને દો. અને હવે સાંભળજો, ખોટું કોઈનું કરશો તો ચલાવી નહીં લો, ખોટું કોઈનું કરશો તો ચલાવી નહીં લો. એ વળગે મારી વિહત હવાર પડવારે નહીં દો. બાવડા બળ હોય ત્યાં સુધી માતાજી એવું કહે છે કે કોઈના જોડે તમારે આમ એવો અનબનાવ બન્યો હોય ને, અને માતાજી ભગવતી તમને તાકાત આલી હોય ને તો સુધી માતાજીને હોંપવાનું નહીં. અને જેદાર તમે હારી જાઓ એ દિવસ માતાજીને હોંપી દેવાનું. માતાજીને હોંપ્યા પછી એમાં આપણે દખલગીરી કરવાની થતી નથી. પછી તો માતામાં તાકાત હશે. એટલા માટે હાથે હાથ ઘેર હું તાળા મારી દઉં, સાથે સાથે ઘેર હું તાળા મારી દઉં. વળગે મારી વિહત હર પડવારે નહીં દઉં. આમ તો પીઆઈ સાહેબ ચાલુ પીઆઈ સાહેબ છે, પણ સાથે સાથે ભુવાજી પણ છે. અમારા મહિપાલસિંહ ભુવાજીને અમારા સુરેશ બાબા પાઘડી પહેરીને સ્વાગત કરે છે. ચાલુ રાખું. સાંભળી લો. લોકોએ તો ઢગલો રૂપિયા કમાયા, અમે તો તમારા જેવા સંબંધો કમાયા. લોકોએ તો ઢગલો રૂપિયા બનાયા, અમે તો તમારા જેવા સંબંધો બનાયા. અરે અમારા કીર્તિભાઈ માયાભાઈ માટે 2 લાઈન, અને અમારા દાદા માટે પણ 2 લાઈન. હોકારો કરજો એમ લાગવું જોઈએ કે સાણંદમાં આવ્યા હતા. દોસ્ત નહીં તું મારું દર્પણ છે, દોસ્ત નહીં તું મારું દર્પણ છે, જીવ કાઢી નોખો જાને અર્પણ છે. હે લોહીની લાગણીનું હક પણ છે, લોહીની લાગણીનું હક પણ છે. જીવ કાઢી નોખું જાને અર્પણ છે રે વાળા. અમારા ઘનશ્યામ બાપાની અમારી કુંડાળની વિહતમાં પધાર્યા છે. આમ તો અમે ગુરુભાઈ થઈએ, એમનું પણ બાપા પાઘડી પહેરીને સ્વાગત કરે છે. એ વિહત જીવ કાઢી નોખું જાને અર્પણ છે.
મેઘરાજા પોણીડા ભરે વાયરાજના વાસીના મેઘરાજા પોણીડા ભરે અરે ખીના દેવા પોણી બળે વિહત મારી જને પડે સમરે સદા નરને નાર દુઃખ નારે તલવાર સમરે સદા નરને નાર દુઃખ નારે તલવાર ઓ દુશ્મનો પોતાના જણે રાખજે સદા કાયમ ટેકો વિજય તારો એવું કહેતો હારે હારે મારી સાણંદના પઢાણી હારે હારે મારી વડલાવાળી વિહતવાળી પાણી પડે સાણંદવાળી જને પડે વાહ વાહ બાપો બાપો માટે અમારા સુરેશ બાપાનો મારો તો જ્યારે મારી ગાવાની શરૂઆત નથી થઈ ત્યારે બાપજી એવું કીધું હતું મારા ઘરે આવીને કીધું હતું મેં એવું વિચાર્યું હતું મારા પપ્પાએ કીધું કે ગાવા બાવાનું આપણા ઘેર ના હોય પણ મને ગાવાનો શોખ હતો એક દિવસ બાપા મારા ઘરે આવ્યા અને મારા પપ્પાને એવું કીધું કે આ છોકરાને માઇક પકડાવો એના કરમમાં નસીબમાં હશે માયાભાઈ માતાજીને ક્યાં લઈ જવો છે તો એના હાથમાં છે એટલે ये विहत नो गुण आज हूँ भूलतो नहीं एटना माटे मन लाइन याद आवे मेरी जिंदगी सारी मुझको गले लगा के बैठा दिया फलक से मुझे काट से उठा के मेरी जिंदगी सारी मुझको गले लगा के बैठा दिया फलक से मुझे काट से उठा के यारा तेरी यारी को मैंने तो खुदा माना याद करेगी दुनिया तेरा मेरा फसाना ये दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे दम मगर विहत तेरा साथ ना छोड़ेंगे गीत पण पहला मु विहतमा माटे गायो तो छेल्ली फरमाईश हो तमर बधा माटे अरे सीधाड़ी तलावाड़ी मो सब सो पहाड़ी रे मा अरे मारी रे विहतमा मारा दिलनो दबकारो रे मा आ मारी होळदी सिंहळा सिद्धड़ी 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 अरे सीधाड़ी तलावाड़ी मो सब सो पोणी 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 वाला हे साणंदवाणी कमसी बापानी विहत मारो राम रे वाह 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 बोज वाह वगाड़ो वगाड़ो
મળશે પણ કમસી ભુવા જેવો હંગાત નહીં મળે તેરા અરે રે અરે રે એ પણ બધુંય મળશે પણ મને હોળંગનો કમસી ભુવા જેવો હાચો હંગાત હાથ જન્મે ફરી ફરી નહીં મળે તેરા એ સુરેશભાઈ એટલું સપનું વેલા મોડું પૂરું થઈ જશે પણ મારા સેવા કોને કમસી બાપાની યાદ વિહરાતી નથી તેરા આજ તો આભ મંડળમાં બેઠા બેઠા મારા એ કમસી બાપા મારા સેવા કોને રિપીટ નહીં ખમાનું લેરું મિલતા છે કે જવન મારા દીકરો તમારું જોયેલું સપનું કદાચ એ દુનિયાને આવતા વાર લાગશે પણ મારી કમસી લખમણની વિહેતને આવતા વાર નહીં લાગે મારો માને બાપ तरती रे मारी हद में मन से त्रिशता तनपान से नैया जगत माँ कोई तनपान से नैया जगत माँ कोई तनपान से नैया जगत माँ कोई तुड़ती आवे मारी तुड़ती आवे आज मारी विहत मारती आवे रमती 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 ए सिहार सूरज बाबा नी विहत धूणे कमसी बाबा नी विहत धूणे सेवक बोलावे विहत रमे તમારા ભાઈ યાદ કરાયું સ્કેલ બહુ ઊંચો છે પણ જોઈ લો હર ઘરમાં બેઠીના હર ઘરમાં બેઠીના એક ही नारा गूंजेगा मेरे गुजरात का बच्चा बच्चा जय जय आत्मा बोलेगा हो हर घर में एक ही नाम हर घर में एक ही नाम एक ही नारा गूंजेगा मारा हंगा गाવાનું છે બધાય જે ના ગાય ને હાહુરી છો જે પ્રોગ્રામમાં કહું છું એ જ કહું એટલા માટે મેરે ભારત આપણે એવું કહેવાનું
કે ભારત કા બચ્ચા બચ્ચા જય જય વિહત માં બોલેગા, બરાબર? કારણ કે એનો ભૂતોનો ભવિષ્ય વિહતમાની આવડી મોટી ધર્મશાળા, વિહતમાનું આવડું મોટું મંદિર વર્લ્ડ ખાતે જો કીર્તિભાઈ હું ભૂલતો ના હોઉં, મને બીજે ક્યાંય જોયું ના હોય તો સાણંદ ખાતે બનાવવાનું છે, આપણા માટે ગર્વની વાત છે। એટલા માટે બધાએ શું ગાવાનું છે? ભારત કા બચ્ચા બચ્ચા જય જય વિહત માં બોલેગા। मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा। अब मेरे नहीं मालूम, मेरे भारत का बच्चा बच्चा, मेरे गुजरात का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे साणंद का बच्चा बच्चा जय जय विहत मां बोलेगा। बस विहत मेलडी लाखड़े जी गोगा महाराज की जय। ओम नमः पार्वती पते। मारा चामड़ानी सेवड़ाऊ विहतारी मोजड़ी ए रे 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 रे। मारा चामड़ानी सेवड़ाऊ विहतारी मोजड़ी तोरे मारा ऋण रे ना चूकवाय रे होणदनी विहत। આ બધાય મારા સેવકો કહે છે આખી દુનિયા રે અમીર લે હું એક ધૂમળો એ રાખજે રાખજે તારા સેવકોની લાજ રે હોણદની વિહત। આનાથી વધારે તો બીજા કોઈ શબ્દ ના હોય ને, છેલ્લા શબ્દો કહી દીધા। મારા ચામડાની સેવડા ઉભી હતારી મોજણી। ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ। મળશું મેળે ખેડે મળશું ગામ ગીએ નહીં મળી હકી ધરતીને ઢંગ થઈએ। વિજયભાઈ ભુવાજીને જોરદાર તાળીઓથી વધાવો તમામ કલાકારો અને આજના કાર્યક્રમ આપણે માના ચરણે વંદના। બોલો વિહત માત કી કમસી બાપાની आज के आनंद की ओम नमः पार्वते पते हर हर महादेव।